સદાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ, તેમના ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ સંતો તેમજ કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર મહારાજ કાર્યાણીની અંદર તળાવ ગળાવ્યું અને એનો પુતકર્મ સંસ્કાર કર્યો છે, વિષ્ણુ યાગ કર્યો છે. મહારાજે વિષ્ણુ યાગ નિમિત્તે એ ભારે ભારે દાન આપ્યા છે. એ બધી જ કથા આપણે શ્રવણ કરી. મહારાજ એ વસંત પંચમીના દિવસે જ એક મોટી સભાનું આયોજન કર્યું છે. આ સભાની અંદર ઊંચા સિંહાસન ઉપર મધ્યમાં મહારાજ, સાધુ બ્રહ્મચારીઓ બેઠા છે, પછી સ્પર્શ ન થાય એ રીતે પુરુષ ભક્તો, એનો સ્પર્શ ન થાય એ રીતે બહેનો ભક્તો બેઠા છે. અદ્ભુત શોભા છે. આ અદ્ભુત શોભાની વચ્ચે આજે વસંત પંચમીના દિવસે ભક્તો, વસંત પંચમી ઇતિહાસનો અમર દિવસ છે. સંપ્રદાય માટે શિક્ષાપત્રી મહારાજે આજ વસંત પંચમીના દિવસે આપણને પ્રદાન કરી છે. આ એ વસંત પંચમી છે. બે સદગુરુ રત્નો આપણને પ્રાપ્ત થયા. પૂજ્યપાદ આપણા સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી તેમજ સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામી, એનો જન્મદિવસ, એની જન્મતિથિ વસંત પંચમી છે. આ વસંત પંચમી યજ્ઞ સંપન્ન થયો છે. મહારાજ સભા ભરીને બેઠા છે. બધા જ ભક્તોની દ્રષ્ટિ મહારાજ સામે સ્થિર થઈ છે અને મહારાજ કહે છે, ભક્તા શૃણુત મદ્વાક્યમ સર્વેષાં વોહિતમ બ્રુવે પરોપકાર સદૃશમ નાન્યત સુકૃતમ અસ્તિ. મહારાજ કે સાંભળો સાંભળો, મારું વચન સાંભળો. આ એવી વાત કરવા જઈ રહ્યો છું કે જેનાથી માનવનું હિત થાય. ભક્તો, બહુ મજાની વાત છે. વસંત પંચમીના દિવસે આ લોકમાં હિત થાય એનો એકમાત્ર ઉપાય છે. મહારાજ કે શું? પરોપકાર સદૃશમ. પરોપકારની સમાન આ બ્રહ્માંડમાં, આ દુનિયામાં કોઈ પુણ્ય નથી. પરોપકારની સમાન. અરે એટલું જ નહીં, મહારાજ કે અપી કીટ પતંગાદ્યાહ સંત્યેવ સ્વોદર મરા પરોપકારિનો લોકે વિરલા સંતિ પુરુષાહ. મહારાજ કે પોતાના પેટની વ્યવસ્થા કરનારા તો કીટ પતંગથી માંડીને બધા જીવ જંતુઓ જેટલા છે એ તો છે જ, પણ બીજાને માટે જીવનારા, બીજાને ઉપર પરોપકાર કરનારા કોઈક વિરલા જ હોય છે. વિરલા જ હોય છે. મહારાજ કે પરોપકારી છે ને આ દુનિયાનો શ્રેષ્ઠ માણસ છે. આમ તો કેવું છે ખબર છે? પૈસા આવે ને, આપણે એમ થાય કે હું મારા માટે વાપરું, પણ જે પોતાનું પેટ ભરવા માટે વાપરે છે ને, વાસ્તવમાં પોતાનું પેટ ભરવા માટે નથી વાપરતો. એ પોતાના દુઃખ માટે વાપર્યા ગણાય. શેના માટે વાપર્યા ગણાય? આપણે એમ કહીએ ને, જલસા કર લે, પોતાના પૈસા કમાય છે તો જલસા તો કરવા જોઈએ કે નહીં? પણ વાસ્તવમાં પોતાના માટે જે પૈસા વાપરે છે ને, એ વાસ્તવમાં દુઃખી, પોતાના હાથે દુઃખ ઊભું કરવા માટે પોતાની જ કમાયેલી સંપત્તિ વાપરે છે. અને જે વ્યક્તિ પોતાને અર્થે વાપરવાને બદલે પરોપકાર માટે જે વાપરે છે, વાસ્તવમાં એ વ્યક્તિ દુનિયાનો સૌથી મોટો સ્વાર્થી છે. એ પોતાના માટે કરે છે.
બીજાને માટે વાપરે છે ને મળે પોતાને છે. સમજ્યા ને? દુનિયાનો સ્વાર્થી માણસ કોણ? મહારાજે બહુ મજાની વાત કરી છે. કને પરોપકારમાં પણ બે પ્રકાર ભેદ કરી શકાય. પરોપકાર એટલે શું? તો કે પુષ્કળ હોય અને દાન આપવું, એ દયા છે. પણ ન હોય, પોતે કષ્ટ સહીને પણ બીજાના દુઃખે દુઃખી થવું, એના દુઃખમાં ભાગીદાર થવું ને, આ પરોપકાર એક ડગલું આગળનો છે. ન હોય છતાં પણ. અને મહારાજે જેમ વાત કરીને આગળ કે આ દુનિયાનો સૌથી સ્વાર્થી માણસ કોણ? તો કે દાન આપનારો, પરોપકાર કરનારો કોઈ જે વ્યક્તિ છે ને, આ દુનિયાનો સૌથી સ્વાર્થી વ્યક્તિ છે. અને મહારાજ એની વ્યાખ્યા કરતા કે છે, સ્વયં શોઢવાપી યે કષ્ટમ પરેશામ કુરુવતે હિતમ તેરૈવ તૈહિ એવ સાધિત સ્વાર્થ ઇતિ જાનિત નિશ્ચિતમ. જે પોતે કષ્ટ સહન કરીને બીજાનું હિત કરે છે, એ જ ખરેખર પોતાના સ્વાર્થની સિદ્ધિને નિશ્ચય પ્રાપ્ત કરે છે, એમ તમે નક્કી જાણજો. આ દુનિયાનો સૌથી સ્વાર્થી માણસ પરોપકાર કરનારો છે. હા, સ્કીમ જોરદાર છે આ શ્રીજી મહારાજની. ઠાકોરજીની ઈશ્વરના દરબારની ગોઠવણી કેવી છે? તમે પોતાના માટે વાપરો તો પોતાના માટે કંઈ રહેતું નથી, બીજાને માટે વાપરો તો મળે. કયા દિવસે વાત કરે છે? વસંત પંચમીના દિવસે. ઈશ્વરની સૃષ્ટિનો અદલ ન્યાય છે, અદલ ન્યાય છે. પોતાના માટે વાપરવું એ વાસ્તવમાં, કારણ કે પોતાના માટે વાપરીએ તો શેમાં વાપરીએ? આપણે ખાવા પીવામાં, કપડામાં, બંગલામાં એમાં વાપરીએ, બરાબર? અને એ વાપરીએ તો વાપર્યું તો શું થયું? તો કે વધારે ને વધારે માયામાં ઘેરાણા. શું થયા? હા, પોતાના માટે વાપરનારો વાસ્તવમાં સુખ માટે નથી, એ દુઃખ માટે છે. કારણ કે દિન પ્રતિદિન માયાના ઝપટમાં એ આવતો જાય છે. એટલે પોતાના માટે વાપરીને પણ શું કર્યું? દુઃખ ઊભું કર્યું. શું ઊભું કર્યું? કમાણ્યા, રાત દિવસ તંતુળ મજૂરી કરી, અને ઉપરથી પાછા કે આખો દિવસ મજૂરી કરીને 500 રૂપિયા કમાણા, અને હવે ચાલને મોજ કરી આવી, હોટલમાં જમી આવી, કે હાલને આજ જરાક નાસ્તો કરી આવી, આ કરી આવીએ. તો વાસના બંધાણી, સ્વાદ પોષાણો, નખાજો એમ નથી, બરાબર? ઉલટાનું 8 કલાકની મહેનત કરીને વળી પાછું બીજો જન્મનો ધક્કો ચડ્યો ઉપરથી જન્મના ચક્કરમાં 2 જન્મ એડ થઈ ગયા, 4 જન્મ એડ થઈ ગયા, 5-10 જન્મ એડ થઈ ગયા. ખોટનો ધંધો છે કે નથી? ખોટનો ધંધો છે. અને બીજાને માટે, પેલા સવજીભાઈ ધોળકિયાની વાત તમે કદાચ સાંભળી હશે, એને એનો પોડકાસ્ટ ઇન્ટરવ્યુ લેવામાં આવેલો. સુરતના ડાયમંડ કિંગ કહી શકાય, ભગવાનના ઉત્કૃષ્ટ ભગત. એણે પત્રકારે પૂછેલું કે તમે તમારું નામ એક દાનવીર તરીકે, તમે બહુ આપો છો દાનવીર તરીકે, તમારું નામ પંકાય છે. ત્યારે હસતા હસતા કીધું કે હું આપતો નથી, હું આપું છું ને લેવા માટે આપું છું. મને સ્વાર્થ છે એટલા માટે આપું છું. શું કામ? તો કે લેવા માટેનું ગણિત જ આ છે. આપે છે એને મળે છે, આપે છે એને મળે છે, નથી આપતો એનું જાય છે. હું લેવું છે એટલા માટે આપું છું. અને ભક્તો, શાસ્ત્રોમાં શિક્ષાપત્રીમાં મહારાજ આપણને આપવું છે એટલા માટે કીધું ધર્માદો આપજો. આપણે ધર્માદો નથી આપતા, વાસ્તવમાં ભગવાન આપણને આપવું છે, ભગવાનને આપણે આપવાની ઈચ્છા છે એટલા માટે કહે છે આપો તમે. આ શબ્દની છળ છે, સમજાય તો પકડજો, સમજાય તો પકડજો. દાન આપવું એટલે આપણે એમ માનતા હોય કે ધર્માદો કર્યો, મંદિરમાં આપ્યું, પણ વાસ્તવમાં મંદિરમાં નથી આપતા ભક્તો. એ આપીએ છીએ આપણે લેવા માટે આપીએ છીએ. ભક્તો, ઈશ્વરની સૃષ્ટિમાં ભગવાન એ કેવી રીતે વ્યવસ્થા કરે છે.
એક ગરીબ માણા પ્રસંગ છે ઇતિહાસનો. નાનું અમથું આપ્યું હોય ને, સંતો નીકળ્યા રસ્તેથી અને એમાં સાધુ જોયા ને એટલે આમ પેલા માણાને એમ થયું કે સાધુ હારા છે બહુ. સાધુતાની ચાલ જુદી જ જાણો, સુઈની ચાલ, મસ્તાની ચાલ, એ હાથમાં માળા લઈને ભજન કરતા સાધુ ચાલે. એટલે પેલા માણાને જોઈને જ એમ થઈ ગયું કે સાધુ બહુ હારા છે. આવા સાધુ મેં જોયા નથી. સાધુને જોઈને મજા પડી ગઈ એટલે તરત માણસ આવે, ક્યાં જાઓ છો? તો કે ભગવાનના દર્શન કરવા માટે ગઢપુર જઈએ છીએ. એટલે સામેથી પૂછ્યું, મુમુક્ષુતા જાણીને સાધુએ ભગવાનની વાત કરવાની શરૂઆત કરી. કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે, અરે અમે એના સાધુ છીએ અને આ જીવનમાં ભજન કરી લેવું. પેલા માણાને એમ થઈ ગયું, શેઠ હતા, 65% સારી વ્યવસ્થા, બધું સારું હતું, પણ વ્યવહારની પડોજડ એવી હતી એટલે માથું ખંજવાળતા કે સંતોને, સંતો સાચું કહું ને તો તમારી વાત સાંભળ્યા પછી એમ તો થાય છે કે મને પણ ભગવાનના દર્શન કરવા ગઢપુર ચાલવું જોઈએ, પણ અત્યારે વ્યવહારમાં કામના દિવસો એટલા બધા છે ને આવી શકાય એવું નથી. પણ એક કામ કરો, સાથે હરિભગત પણ હતા સંતોની સાથે, મારી એક નાનકડી સેવા, 10 રૂપિયા આપ્યા, આ લેતા જાઓ અને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મારી નાનકડી ભેટ આપજો, 10 રૂપિયા. એ 10 રૂપિયા સંતો ને હરિભક્તોને બધા આવ્યા મહારાજના દર્શને, મહારાજના ચરણમાં ભેટ મૂકી, મહારાજે માથું હલાવ્યું. હા, કોઈ માણાને 5-10 રૂપિયા આપ્યા હોય ને અને એ સજ્જન હોય ને તો એ નથી ભૂલતો, એ ટાણું આવે ત્યારે મદદ કરે. આ તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા. સમય એવો આવ્યો કે શેઠના શરીરે રૂવાડે રૂવાડે રોગ થયો, ભયંકર પીડા, ખમી ન શકાય. જૂનો જમાનો, અત્યારના જેવા પેન કિલર ઇન્જેક્શનો નહોતા. મુંજાઈ અને દરિયા કિનારે આત્મહત્યા કરવાના ઈરાદા સાથે નક્કી કરી લીધું કે આત્મહત્યા, જીવન ટૂંકાવી નાખો, આવી જિંદગી શું કામ નહીં. એટલે ઘરના તો ઘરે કોઈને કીધું નહીં, પોતાના ગાડાથી ફરવા જવાના બદલે ગાડું ભાડે કર્યું. ઘરનાઓ બધા હતા, એણે કીધું કે ભાઈ મારે થોડું આ પીડામાંથી થાક લાગે છે, કંટાળી જાઉં છું, એટલે દરિયે મારે ફરવા જવું છે, એટલે હું જાઉં છું, મારી ચિંતા ન કરતા. આવું કહી અને શેઠ ગાડામાં બેસીને દરિયે આવ્યા. દરિયામાં પડી આત્મહત્યા કરવાનો ઈરાદા સાથે આવ્યા હતા. ગાડાવાળો હતો એને થોડે દૂર ઊભું રાખીને કે ભાઈ લે આ રૂપિયા તારું ભાડું. કોઈ પૂછે તો કહેજે કે શેઠને અહીંયા ઉતાર્યા હતા, પછી ક્યાં ગયા ખબર નથી, તું તમારે જા, તું તમારે જા. આટલું કહીને એને તો રવાનું કરી દીધું અને શેઠ હવે દરિયા કિનારે, હા, મરણની છલાંગ લગાવવા માટે આવ્યા છો. હા, શરીરના રોગથી કંટાળીને મરણની છલાંગ લગાવવા માટે આવેલા એ શેઠ દરિયા કિનારે આમ ચાલવા લાગ્યા અને ત્યાં તો પાછળથી મહારાજે સાથ કર્યો, ઓ શેઠ સાહેબ ઉભા રહ્યો, ઉભા રહ્યો. કે પેલો ગાડાવાળો હજી નથી ગયો, કેમ મને પાછા કેમ બોલાય? પાછું વળીને દ્રષ્ટિ કરીને તે જોયું તો કોઈ અલૌકિક પુરુષ ચાલ્યા આવે છે. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, જીવન પછી ટૂંકાવજો. મહારાજે 10,000 રૂપિયા એનો કોથળો આપીને કીધું, લે પેલા શેઠ સાહેબ તમારું કરજ મારા ઉપર રહી જાય, એટલે પેલો મને થયું કરજ ચૂકવતો હું, પછી તમારે જેમ કરવું હોય તે કરજો. તો કે શેનું કરજ? તો કે તમે 10 રૂપિયા મૂક્યા હતા ને અમારા માટે. તો કે હા. તમે સ્વામિનારાયણ? તો કે હા. આંખમાં આંસુ આવી ગયા. મહારાજે પ્રેમભીનો હાથ માથા ઉપર ફેરવ્યો, રાજી થયા અને ભક્તો શરીરનો રોગ તો ગયો, પણ 10 રૂપિયામાંથી અનંત ગણું. અને ભક્તો જુઓ ને, આ ઠાકોરજી જ કરે છે ને, જમીનમાં એક દાણો વાવીએ, એકના કેટલા કરી દે? એક ઘઉં એક દાણો વાવીને એમાં એક જ દાણો પાકતો હોય તો કોઈ ખેતી કરે? કોઈ ખેતી ન કરે.
આ ઠાકોરજીની કૃપાનો જ પ્રસાદ છે અને એ જ આપણે ઝીલીએ છીએ, એનો જ આનંદ લઈએ છીએ. એનાથી તો આપણું જીવન ટક્યું છે. પરોપકારી. અરે મહારાજ કે અન્યસ્ય દુઃખમ આલોક્ય યથાશક્યત્ર યહ પુમાન ન તન્નિવારણમ કુર્યાન નિર્દય સ પશુર્મતઃ. મહારાજ કે કોઈ પારકાનું દુઃખ જોઈ અને એનું નિવારણ કરવા માટે જે પ્રયત્ન નથી કરતો એ પુરુષ, એ વ્યક્તિ નિર્દયી છે. એ નિર્દયી છે અને આમ તો કહીએ તો એ રાક્ષસ છે ભક્તો. શું કામ? બૃહદારણ્યક ઉપનિષદની અંદર કથા આગળના સત્રમાં આપણે કહી છે. કથા એવી છે કે બ્રહ્માજી પાસે દેવો, દાનવો અને માનવો ત્રણે ગયા. બ્રહ્માજી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા અને ત્યારે ક્રમશઃ દર્શન આશીર્વાદ લેવા માટે ગયા. ત્યારે પ્રથમ દેવો ગયા. ત્યારે બ્રહ્માજી આંખ બંધ હતી. દેવ દર્શને આવ્યા. સે ધીમેકથી રહી આંખ ખોલી એક જ શબ્દ બોલ્યા, દ. આટલું બોલી આંખ બંધ કરી દીધી. દેવતાઓ નમસ્કાર કરીને વયા ગયા. આશીર્વાદમાં શું આપ્યું? દ. દેવતાઓ વયા ગયા. પછી માનવ આવ્યા. માનવ આવ્યા એને આપણે એમ થાય ને કે આને કંઈક લાભ મળ્યો હશે, બ્રહ્માજીએ કંઈક આપ્યું હશે, ચાલો ને આપણે લેતા આવ્યા આશીર્વાદ થોડા. એટલે દાન દેવોના ગયા પછી માનવ આવ્યા. આવીને વંદન કર્યા. બ્રહ્માજીએ જોયું, ધીમેકથી રહીને આંખ ખોલી આશીર્વાદના રૂપમાં દ. એક જ શબ્દ દ. ફરી બ્રહ્માજી આંખ મીચી લીધી. માનવ પણ વયા ગયા. દાનવ આવ્યા. આ બે જણા આશીર્વાદ લઈ આવ્યા, બડુકા થઈ જશે ને આપણે રહી જશું. આપણે લઈ આવ્યા આશીર્વાદ બ્રહ્માજીના. એ આશીર્વાદ લેવા આવ્યા. બ્રહ્માજી વળી ધીમેકથી રહીને આંખ ખોલી. એને પણ આશીર્વાદમાં શું કીધું? એક શબ્દ દ. એક જ શબ્દ આશીર્વાદમાં દ દ દ. ત્રણે બારે આવીને ત્રણે ગોથે ચડી ગયો. તમને શું અર્થ? તો કે મને દ કીધો. તમને શું અર્થ? તો કે મને દ કીધો. તમને શું આશીર્વાદ? તો કે મને દ જ કીધો છે. આ વળી કેવા આશીર્વાદ લ્યો? આ આશીર્વાદમાં કઈ સમજણ ન પડી. એટલે ત્રણે ભેગા મળી ફરી પાછા બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી જગત સ્રષ્ટા છે એટલે પુત્ર તુલ્ય કહેવાય. દેવતાઓ, દાનવો, માનવો અને નમસ્કાર કરીને કીધું કે આપણે આશીર્વાદ તો આપ્યા પણ એમાં કઈ સમજણ ન પડી. એટલે સૌથી પહેલા દાનવો કીધું કે પિતામાં આપે દ આશીર્વાદના રૂપમાં કીધું, સમજણ ન પડી. તો કે તમને જીવનમાં આગળ વધવું હોય ને તો તમને દયા રાખવી. દથી શું રાખવાનું? દયા. દયા છે ને એ દાનવને માનવ બનાવે. શું બનાવે? દાનવ કોને કહેવાય? જેનામાં દયા ન હોય રાક્ષસ કહેવાય. દયા દાનવને માનવ બનાવે. પછી વળી મનુષ્યો હતા, પ્રભુ પિતામાં અમને પણ તમે દ કીધો, તો હવે એમાં આશીર્વાદમાં શું સમજવું? તો કે દાન. માનવને દેવ બનવા માટે દાન કરવું. આગળ ગતિ કરવી હોય તો શું કરવાનું? દાનવને માનવ બનવા માટે દયા જોઈએ અને માનવને આગળ વધવા માટે દાન જોઈએ. હવે દેવતાઓ કીધું કે અમારે દમાં શું આશીર્વાદ? ત્યારે દેવતાઓને બ્રહ્માજી કહે છે, હા, દયા અને દાન હોય એટલે સમૃદ્ધિના ઢગલા થાય. હા, સમૃદ્ધિના ઢગલા થાય. બધું ભોગ, દેવતાઓને ભોગ જ છે ને, મોજ છે ને. બધું મળ્યા પછી તમારે દમાં શું? તો કે દમન. મળ્યા પછી શું જોઈએ? દમન. એટલે કે એને પચાવવા માટે દમન જોઈએ. બાહ્ય ઇન્દ્રિયોનું દમન, આંતરિક ઇન્દ્રિયોનું સમન. દમન અને સમન જોઈએ. દ અને દ અને દમન જો દેવતાઓમાં આવે, મળવા છતાં પણ સંયમી જીવન જીવે, તો એને હા ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે પગથિયું ચડવા માટે દ ને દ. પરોપકાર એટલે શું? તો કે દયા અને દાનનો સમન્વય થાય, એનામાંથી જે શબ્દ બન્યો છે પરોપકાર. ઘણીક વખત દયા આવે પણ દેવા માટે હોય નહીં તો શું કરવાનું? દોકડા.
બરાબર ને? તો દયા કોઈકને જોઈને દુઃખી થઈએ છીએ, પણ હવે મદદરૂપ નથી થતા. તો દયા છે એ પરિણામમાં કન્વર્ટ થવી જોઈએ. તો દયા ને દાન એ જ્યારે ભેગા થાય ત્યારે પરોપકાર બને, અને દયા જે આચરણમાં આવે ત્યારે દાનનું રૂપ ધારણ કરે. દયા આચરણમાં આવે ત્યારે દાનનું રૂપ ધારણ કરે, પરોપકારનું રૂપ ધારણ કરી લે. અને એટલા માટે મહારાજે કીધું કે બીજાના દુઃખને જોઈ અને જે દુઃખી નથી થતો, જેનું હૈયું પીગળતું નથી, એ વાસ્તવમાં એ નિર્દય છે. એ રાક્ષસ કહીએ તો પણ ઓછું નથી, પશુ છે. દયા રાખવી. અને ભક્તો, જીવનમાં સૌથી મોટો કમાણીનો સ્ત્રોત દયા છે. અને એના માટે ભક્તો મહારાજે રંતીદેવ રાજાનું આખ્યાન સભાની અંદર કીધું છે. પણ ભક્તો, આ સંદર્ભમાં નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનની અંદર પણ એક પ્રસંગ લખ્યો છે અદ્ભુત, પરોપકારનો પ્રસંગ એવો લખ્યો છે કે એક શિલોચ્છ વૃત્તિવાળા બ્રાહ્મણ, અને શિલોચ્છ વૃત્તિવાળા બ્રાહ્મણ એટલે શું, તો કે સ્વેચ્છાએ પોતે પ્રયત્ન કરતા હોય, 8 દિવસ સુધી બજારમાંથી, ખેતરમાંથી એમ દાણા વીણે બજારમાં ઢોળાયું હોય, સામાન ઉપાડતા, માલ ઉપાડતા, ગુણીમાંથી થોડું વેરાયું ઢોળાયું, એવા દાણા હોય એ ભેગા કરે. તો બજારમાંથી કે ખેતરમાંથી અનાજના દાણા વીણીને ભેગા કર્યા હોય, 8 દિવસે ભેગા થયેલા દાણા હોય, એનું પછી ભોજન પકાવી ભગવાનને જમાડે. એના ભગવાનને જમાડી સૌથી પહેલાં પોતાને નહીં જમવાનું, પાછું 8 દિવસે માંડ ભેગું થયું હોય એને પકાવ્યું, ભગવાનને જમાડ્યું. જમાડ્યા પછી પણ અન્નાર્થી કોઈ ભૂખ્યો તરસ્યો આવે એને રાહ જોવે, એને જમાડવાનું, અને પછી વધે તો જમવાનું. આને શિલોચ્છ વૃત્તિ કહેવાય. બરાબર? હવે આ બ્રાહ્મણ શિલોચ્છ વૃત્તિવાળા 8 દિવસે માંડ, ઘણીક વખત તો સિઝન હોય, અત્યારે સિઝન હોય તો દાણા મળી જાય, પણ સિઝન ન હોય તો પછી તો માંડ થોડા ઘણા થાય કે ન થાય ભેગા. અને એમાં આવું બનેલું કે માંડ 8 દિવસે થોડા ઘણા મુઠ્ઠીભર દાણા ભેગા થયા હશે, નહીં થયા હોય, અને એ દાણામાંથી ભોજન રાંધી અને હવે આ ભગવાનને ધરાવી અને જ્યાં આઈકને કીધું, ચારે બેઠા જ્યારે જમવાને, હતો સાથુ શેર જુગલ. 4 જણા, હવે એક તો મુઠ્ઠીભર દાણા એને રાંધ્યા, અને એમાં 4 જણા, પોતે, એના પત્ની, દીકરો અને એના ઘરવાળા, 4 ભાગ એમાંય. હવે 4 ભાગ થયા. હવે જમવાની તૈયારી તો પેલા અતિથિને આપવું પડે. અને ત્યાં ધર્મ રાજા એ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને ત્યાં આવ્યા. અતિથિનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યા, ભિક્ષાની યાચના કરી. બહુ ભૂખ લાગી છે, એટલે પોતાના ભાગનું હતું એ આપ્યું. ત્યારે ઋષિએ આદરે આપ્યું પોતાના ભાગનું અન્ન. પછી આપ્યું ઋષિ પત્નીએ પણ પોતાના ભાગનું આપ્યું. ઋષિ સુતે એ પણ પોતાના ભાગનું આપ્યું. એની નારી એટલે પુત્રવધુ પણ પોતાના ભાગનું આપ્યું. 4 જણા પોતાના ભાગનું જે હતું એ આપી દીધું. 4 જણા પોતાના ભાગનું આપ્યા પછી હવે કંઈ બચ્યું નહીં. 8 દિવસ બીજા ખેંચવાના, અને 8 દિવસમાં મળે એવી કોઈ સંભાવનાઓ પણ નથી. પણ છતાંય આપણે જમત તો આપણે રાજી થાત, પણ બિચારો ભૂખ્યો એ રાજી થયો. એને જમાડ્યા, 4 જણાના પોતાના ભાગનું એને આપી દીધું. એ બ્રાહ્મણ જમ્યા, જમીને ચડું કર્યું ને, એ જળ નીચે ઢોળાયું ને, એ જળ ત્યાં હતું ને એટલામાં નોળિયો આવ્યો, અને એ નોળિયો એ કોગળા કરતા, ચડું કરતા, હાથ ધોતા જે જળ નીચે જમીન ઉપર ઢોળાયેલું, એ જળમાં એ નોળિયો આડોટ્યો, એમાં અડધો સોનાનો થઈ ગયો. નોળિયો અડધો સોનાનો થઈ ગયો એટલે તરત જ અડધું સોનાનું અંગ થયું. એટલે નોળિયો પછી કોઈ પૂછ્યું, વાચા ફૂટી એને પણ કે ભાઈ મારું અડધું અંગ સોનાનું થયું, આખું કરવું હતો તો કે જાઓ રાજસુ યજ્ઞમાં. તે પાંડવો યજ્ઞ કરે છે, ત્યાં પાંડવો યજ્ઞ કરે છે,
ત્યાં થશે. એટલે ત્યાં ગયા, નોળિયો ત્યાં આવ્યો, યજ્ઞમાં આડોટ્યો, પણ છતાંય અડધો સોનાનો થયો નહીં. અડધો સોનાનો ન થયો ત્યારે પાંડવોએ કારણ પૂછ્યું. યજ્ઞમાં આવે કોઈ નોળિયું આવીને આડોટતો હોય એટલે પૂછાય એમ કે આ મારું કોઈ સમજુ પ્રાણી લાગેલું એમ, અહીંયા જ આવીને સ્પેશિયલ આમ કેમ ઉલટ સુલટ થાય છે. પૂછ્યું અહીંયા આવવાનું કારણ, તો કે હું એક પવિત્ર બ્રાહ્મણના ઘરે એક અન્નાર્થી આવેલો, અને એને જમાડ્યા પછી એને ચડું કરતા જે જળ બચેલું એમાં હું મારી તરસ छिपाવવા માટે ગયેલો ને એને મારો સ્પર્શ થયો, એમાં હું આડોટ્યો, મારું અડધું અંગ સોનાનું થઈ ગયું. એટલે પછી હવે બાકી જે અડધું રહ્યું એનું શું, તો એના માટે મેં કોઈને પૂછ્યું તો એમ કીધું કે પાંડવોના યજ્ઞમાં જા તો તારું બાકી રહેલું અંગ પણ સોનાનું થઈ જશે. એટલા માટે હું અહીંયા આવ્યો હતો, એટલે પણ અહીંયા મારું અડધું અંગ સોનાનું થયું નહીં. અડધું અંગ સોનાનું ન થયું. એટલે ભક્તો આ પ્રસંગ ઉપરથી વાત એવી છે કે યજ્ઞમાં આહુતિઓ આપવી યદ્યપી શ્રેષ્ઠ છે, એના કરતાં પણ કોઈ ભૂખ્યો માણસ હોય ને એને જમાડવાથી ભગવાન વિશેષ રાજી થાય. ભગવાન વિશેષ રાજી થાય. અને એમાં પણ રંતીદેવ રાજાની વાત કરતા મહારાજ કહે છે, આ રંતીદેવ રાજા કેવો પ્રસંગ હશે, કેવો ધર્મિષ્ઠ રાજા હશે. આ પરોપકારી, એની ચારે દિશાઓમાં કીર્તિ હતી પરોપકારી તરીકેની. રાજા કેટલા યજ્ઞો કરેલા. અરે યજ્ઞોની અંદર બ્રાહ્મણોને ભારે ભારે દક્ષિણાઓ આપી. કેટલી દક્ષિણાઓ આપી છે કે રાજની તિજોરીઓ ખજાના બધા ખાલી થઈ ગયેલા. એટલું તો એને દાનમાં આપી દીધેલું, બધું જ દાનમાં આપી દીધેલું, સંપત્તિ બધી દાનમાં આપી દીધેલી. સ્થિતિ એવી આવી કે પછી ખાવાના પોતાને ફાંફા પડવા માંડ્યા. રાજના કોઠાર ખૂટી ગયા. એમાંય વળી દુષ્કાળ પડ્યો. ઉપરથી દુષ્કાળ પડ્યો એટલે પાછી વૃત્તિ કેવી, તો કે અયાચક વૃત્તિ, માંગવાનું નહીં કોઈ પાસે, સેજ જે આવે મળે તો ભલે. હવે આમ તો દુષ્કાળ, હવે માણાને ખાવાના ફાંફાઓ તો કેમ મળે. એક ઉપવાસ થયો, 2 ઉપવાસ, 3, 4, 5, 48 ઉપવાસ થયા. કેટલા? 48 ઉપવાસ થયા. અને 48 ઉપવાસ થયા પછી એક દિવસ બન્યું એવું કે સામેથી કોઈક બ્રાહ્મણ આવી અને રાંધેલું અન્ન અને જળ આપી ગયો. સામેથી 48 ઉપવાસના અંતે 49મા દિવસે હવે અન્ન અને જળ આપી ગયો. હવે એમાં ભાગ થયા. બરાબર, એમાં ભાગ થયા એટલે કે એનો પોતાનો ભાગ, પત્નીનો ભાગ, દીકરાનો ભાગ. રાંધેલા અન્નમાંથી પણ પોતે એકલા નહોતા. હવે પોતાનો પુત્રનો, પત્નીનો 3 ભાગ કરી જે જમવા જાય ને, એટલીક વારમાં મહારાજ કહે છે, રંતીદેવ રાજાની વાત કરતા કરતા સભામાં ત્યાં એક અતિથિ બ્રાહ્મણ આવ્યો. ભિક્ષામ દેહી કરીને ઊભો રહ્યો. આંખના આંસુ સારતા કેવા લાગ્યો, ઘણા દિવસનો ભૂખ્યો છું રાજન, આપ તો પરોપકારી છો. રંતીદેવ રાજાએ પોતાના પાત્રમાં આવેલો જે ભોજન હતું ભાગમાં, એ તરત જ બ્રાહ્મણને આપી દીધો. બ્રાહ્મણ જમી તૃપ્ત થઈ ચાલતો થયો, રજા લીધી. અને એટલીક વારમાં ભક્તો શુદ્ર આવ્યો. અતિથિના રૂપમાં આવ્યો. એટલે સતસ્મૈ શ્રદ્ધયૈવાન્નમ હરિબુદ્ધ્યા દદૌ તતઃ સભુક્ત્વા પ્રયયૌ તાવત અન્યો અતિથિ રૂપાયયૌ. આસ્તિક બુદ્ધિથી કે આ અતિથિ
એનો દેહ કયા કુળમાં જન્મ મળ્યો છે એનાથી નહીં, મારો પ્રભુ આ રૂપમાં આવ્યો હોય, મારા પ્રભુએ જ મને આપ્યું છે, તો એને મારા પ્રભુને પાછું આપવાનું હોય, મારો હક જ ક્યાં છે? આવા હું ભગવાનને આપવાના દાન આપવાના ભાવ સાથે એને આપી દીધું. હવે એ જમીને વિદાય થાય, એ જમીને વિદાય થાય ત્યાં તો વળી બીજો પુરુષ આવ્યો, અને એ પણ કેવો હતો? તો કે એક અતિથિ, પાછો કેવો? તો કે કૂતરું લઈને ભેગો આવ્યો. હા, લખ્યું છે, અથ શુદ્રે ગતે ભુક્ત્વા તમન્યો અતિથિરભ્યગાત સ્વભીર્વૃત ક્ષુધાક્ષામો રાજાનમ તમુવાચ સહ અન્નમ મે દીયતામ રાજન સગણાય બુભુક્ષવે ઇતિ તેનાર્થિતો રાજા પ્રસન્નો અભૂન નિજાંતરે. હું અને મારો કૂતરો બંને ભૂખ્યા છીએ, રાજન કંઈક દયા કરો માય બાપ. એટલે દીકરાના ભાગનું હતું ને એ આપી દીધું, દીકરાના ભાગનું પણ દાનમાં આપી દીધું. હવે એ ચાલતો થાય અને ત્યાં તો એક ચાંડાળ આવ્યો છે, સ્વપચ, અને એ આવીને ઘણા દિવસનો તરસ્યો છું, અન્નની તો વાતે દૂર રહી, પાણી નથી મળ્યું. હવે અન્ન અને જળ બ્રાહ્મણ દ્વારા એને સામેથી પ્રાપ્ત થયું હતું, ભોજન તો બધું દેવાઈ ગયું. હવે શું બચ્યું હતું? છેલ્લે પાણી બચ્યું હતું. અને એ પણ આવનાર ચાંડાળ તૃષાતુર હતો, એને બધું જ, અને પાછો માંગવા વાળો પણ કેવો હશે? સામેથી કહે છે, યદ્યપિ મારો દેહ અશુભ છે, પણ હું તરસ્યો છું. સંરૂપ પાહ ભો રાજન અપો દેહીય અશુભાય મે ઇતિ દીનામ તસ્ય વાચમ શ્રુત્વા રાજા તમૈક્ષત. આટલું હું યદ્યપિ અશુભ છું, અપવિત્ર છું, પણ તૃષાથી, તરસથી મારા પ્રાણ કંઠ સમા હું તડપી રહ્યો છું, મને જળ આપો. રાજાએ જળ પણ એને આપી દીધું. જળ ભગવાનપણાની બુદ્ધિથી આપી દીધું. અને પછી આપ્યા પછી પણ શું? મનમાં હજી વસવસ હતો કે જળ આપ્યું, અન્ન તો નથી આપી શક્યો એને હજી. એટલે ભગવાનને શું પ્રાર્થના કરી ખબર છે? આપ્યા પછી, ન કામયે અહમ ગતિમ ઈશ્વરાત પરામ અષ્ટધીર યુક્તામ પુનર્ભવવા આરતી પ્રપદ્યે અખિલ દેહ ભાજામંત સ્થિતો યે ન ભવંત્ય દુઃખાહ. હે પ્રભુ, મને કોઈ અણિમાદિક અષ્ટ સિદ્ધિ નથી જોઈતી, મને ચતુર્ધા મુક્તિની પણ ઈચ્છા નથી રાખતો હું, પણ પ્રભુ આ સમસ્ત જીવ પ્રાણી માત્રના એને જે દુઃખ છે ને, એ બધાનું દુઃખ હું ભોગવું અને બધા સુખી થાય એવું તમારી પાસે માંગુ છું પ્રભુ. આ બિચારાનું દુઃખ મારાથી જોયું જવાતું નથી. આવી માંગણી રંતીદેવ રાજા આમ ભગવાનની સામે, જાણે મારી સામે ભગવાન ઊભા હોય અને હું એને પ્રાર્થના કરતો હું. 48 દિવસના ઉપવાસ પછી, 49મો દિવસ છે, 49મા દિવસે પણ મળ્યું હતું, એ પણ અપાઈ ચૂક્યું છે. અપાઈ ચૂક્યા પછી પણ પ્રાર્થના શું? પ્રભુ, કોઈ ભૂખ્યો તરસ્યો કોઈ રહી ન જાય, એનું દુઃખ મને આવે, પણ એ અનવસ્ત્રે સુખી રહે, એનું દુઃખ એને ભોગવવું ન પડે. આવી પ્રાર્થના જ્યાં કરે છે ને, ત્યાં તો એટલીક વારમાં એમની આગળ તત ત્રિભુવનાધીશા બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા, બ્રહ્મા વિષ્ણુ અને શંકર પ્રગટ થઈ ગયા. પ્રગટ થયા સામેથી શેના ફળ રૂપે? પરોપકારના ફળ રૂપે પ્રગટ થયા. અને ભક્તો પરોપકારના રૂપે પ્રગટ થયેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દંડવત કર્યા. દંડવત કર્યા, માંગ્યું નહીં હોતોય, જમવાનું ન માંગ્યું તોય. શું ન માંગ્યું? જમવાનું પણ ન માંગ્યું,
કોઈ પણ પ્રકારની બીજી કોઈ સામગ્રી સુદ્ધાય પણ ન માગી. અને ન માંગ્યું, રાજી થયેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એની ઉપર અનુકંપા વર્ષાવી અને આવા અજ્ઞાનરૂપ માયા એ સ્વપ્નવત ઉડી ગઈ. રંતીદેવ રાજાની વાત મહારાજ કહે પરોપકાર. પરોપકાર ભક્તો, એમાં પણ જ્યારે દાનની વાત આવી છે, પરોપકારની વાત આવી છે, ત્યારે દાન કોને આપવું? એમાં પણ શાસ્ત્રોમાં એક વિવેકની ભાષા છે. ગીતામાં દાન 3 પ્રકારના કીધા: સત્વગુણી, રજોગુણી, તમોગુણી. હવે એ દાનની અંદર પણ ઘણી વખત દાન આપીએ તોય ખોટ જાય. કહેવાય દાન પણ હોય નુકસાન. શું હોય? કહેવાય દાન અને હોય નુકસાન. કેવી રીતે? તો કે સંતો પ્રસંગ કહેતા હોય કે એક વ્યક્તિ દોડતો દોડતો આવ્યો, પૈસાની માંગણી કરી, એટલે પૈસા આપી દીધા એને. પૈસા આપ્યા, બિચારાને જરૂર છે ને, મદદ કરવી જોઈએ આપણે. પૈસા આપ્યા અને એ વ્યક્તિએ જઈને શું કર્યું? તો કે માછલી પકડવા માટે જાળી ખરીદી. જાળી ખરીદીને પછી તો એનું તો માછલીઓ પકડવાનું કામ શરૂ થયું. કોના પૈસા હતા? દાનમાં આવેલી રકમના પૈસા હતા. અને દાનમાં આવેલી રકમના પૈસા એનાથી જીવ હિંસા થવા લાગી અને એનું સારું થવાની જગ્યાએ અનિષ્ટ થવા માંડ્યું. પણ એક વાત છે કે દાન આપવામાં ક્યાં વિચાર ન કરવાનો? તો કે અન્નદાન આપવામાં વિચાર ન કરવાનો. ત્યાં જાત નહીં જોવાની, ત્યાં નાત નહીં જોવાની, ત્યાં ધર્મ નહીં જોવાનું. અરે, ત્યાં નાત, જાત કે ધર્મ એ નહીં જોવાનું. અન્નદાન, ભૂખ્યો છે ને એ ભોજનનો અધિકારી છે. ત્યાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. પણ અન્નદાન સિવાય, એટલે કે ભોજનનું દાન ન હોય અને અન્ય દાન જ્યારે આપવાનું હોય ત્યારે વિવેક રાખવાનો. ત્યારે વિવેક રાખવાનો. એક વ્યક્તિ દોડતો દોડતો આવ્યો એક સંત મહાત્મા પાસે. મને ઓળખ્યો? તો મહાત્માએ કીધું ના. તો કે મારી આંખ નહોતી ને તમે આશીર્વાદ દીધા ને આંખ આપી હતી એ હું. તો કે ક્યાં જાય છે? તો કે ત્યાં નવી ફિલ્મ લાગી છે ને, જોવા જાઉં છું. થોડી વાર થઈ, બીજી વ્યક્તિ દોડતી દોડતી આવી. સંત મહાત્મા વર્ષો પછી ગામમાં આવેલા. મને ઓળખ્યા? તો કે ના. તો કે મારા બંને પગ, હું લંગડાતો હતો, આપે મારા ઉપર કૃપા વરસાવી અને મને મારા શરીર, મારું સ્વાસ્થ્ય પાછું મળી ગયું. એ હું છું. પણ આવો ઉતાવળો ક્યાં જાય છે? તો કે નાચ ગાનનો પ્રોગ્રામ ચાલુ છે ત્યાં જાઉં છું. મહાત્માજી રડવા લાગ્યા કે મેં જેના ઉપર દયા કરી એ કઈ જગ્યાએ ઉપયોગ કરે છે. એમ દાન આપવું, પણ અન્નદાનમાં કોઈ જોવાનો વિષય આવતો નથી. પણ એના સિવાયનું કોઈ પણ દાન છે એ ક્યાં આપીએ છીએ, ક્યાં એનો વિનિયોગ થાય છે એ પણ જોવાનું, પણ અન્નદાનમાં નહીં. બિહારીલાલજી મહારાજે અન્નદાનના સંદર્ભમાં સ્પષ્ટતા કરતા અદ્ભુત શબ્દો કહે છે. સ્વધર્મ કે જો પરધર્મ ભાસે, તથાપિ ભૂખ્યો દુખિયો જણાશે. તો દુઃખ તેનું દિલ ધારી લેવું, સ્વશક્તિ તુલ્ય જડયન દેવું. પાપી દિશે કો જન પુણ્યશાળી, કસાઈ ચાંડાળ કુપાત્ર ભાડી. જો દેહ ભૂખ્યો દુખિયો જણાય, અન્ન દીધા થકી પુણ્ય થાય.
देसी विदेशी हर कोई नाते स्वमित्र के शत्रु मनुष्य जाते जो कोई भूख्यो दुखियो जनाय तो अन्न आपे प्रभु राजिताय करे गणु कांचन दान कोई दे मोती माणिक्य उदार होई आपे भरेला धनना निदान नहीं नहीं अन्य સમાન દાન જો અન્ન આપે જન કીર્તિ પામે જો અન્ન આપે બહુ પુણ્ય જામે જ્યારે જુએ છે જન અન્નદાતા સૃષ્ટિ ગણે સાર્થક આ વિધાતા ભલે કરે કોટિક જગ્ન કોઈ ભલે વળી તીર્થ સમસ્ત જોઈ ભલે બણે સાર્થક શામ ગાન છે શ્રેષ્ઠ એ સર્વાથી અન્નદાન હરેક ભૂખ્યો જન કોઈ હોય દેખાય દુખી તન માહિતોય જેને દિલે કાંઈ દયા ન આવે તે જાતિ તો રાક્ષસની કહાવે તે જાતિ તો રાક્ષસની કહાવે તે જાતિ તો રાક્ષસની કહાવે પાપી દિશે કે જન પુણ્યશાળી કસાઈ ચાંડાળ કુપાત્ર ભાળી જો દેહ ભૂખ્યો દુખિયો જણાય તો અન્ન દીધા થકી પુણ્ય થાય દેશી વિદેશી હર કોઈ નાતે સ્વમિત્ર કે શત્રુ મનુષ્ય જાતે જો કોઈ ભૂખ્યો દુખિયો જણાય તો અન્ન આપે પ્રભુ રાજી થાય. એટલે અન્નદાન એ શ્રેષ્ઠ કીધું. અને ભક્તો પરોપકારની અંદર પણ અન્નદાનમાં કોઈ વિવેક રાખવાની જરૂર નથી, પણ અન્ય જે છે પરોપકારની અંદર જ્યારે ત્યારે વિવેક દ્રષ્ટિ અવશ્ય રાખવી જોઈએ. અને જેના જીવનમાં પરોપકાર ન હોય ભક્તો, એટલા માટે દાનવીર જે દાન આપે છે એ વાસ્તવમાં આપવાથી મળે છે. એટલે દાન આપનારો આ દુનિયામાં સૌથી મોટો સ્વાર્થી છે. શું કામ? તો કે એને મેળવવાની આશા છે અને એને મળે છે અને એ હકીકત છે. અને પેલી સંતો એક વાત પણ કરતા હોય, છે ને છે. હા, છે નથી અને છે નથી છે નથી નથી, આવી વાત સંતો કરતા હોય. છે ને છે એટલે શું? તો કે પહેલાં દાન આપ્યું છે એટલે હમણાં ભગવાન એને પુષ્કળ આપ્યું છે. હમણાં પુષ્કળ આપ્યું છે અને હજી એ વાપરે છે, દાન આપે છે, એટલે ભવિષ્યમાં પણ એની પાસે હશે. છે ને છે. અને પહેલાં આપ્યું છે એટલે હમણાં છે. પહેલાં આપ્યું છે, હમણાં છે, પણ હમણાં દાનમાં સત્કર્મમાં વાવરતો નથી, તો ભવિષ્યમાં હશે નહીં. એટલે નથી. છે નથી, પછી નથી. પહેલાં હતું નહીં, દાનમાં આપ્યું નથી એટલે હમણાં નથી. હમણાં નથી એટલે વાંધો નથી, પણ એને ભૂલ ઓળખાઈ ગઈ છે એટલે હમણાં આપે છે. શું આપવું ભક્તો? આ સમજવા જેવી વાત છે. ગરીબ માણસ છે, શું દાન આપી શકે? લ્યો, પરોપકાર કરી શકે? ગરીબ કરી શકે, એ પણ કરી શકે. કેવળ ધનથી પરોપકાર કરી શકાય એમ નથી. કોઈ ગરીબ માણસ હોય, કોઈ ભૂખ્યો માણસ હોય, કોઈ વડીલ હોય, શરીરથી શિથિલ હોય અને બિચારો મૂંઝાતો હોય અને એનો હાથ ઝાલીને રસ્તો પાર કરાવી દેવો ને, એ પરોપકાર છે. એ તો ગરીબ પણ કરી શકે કે ન કરી શકે? કરી શકે.
અને ભક્તો, બીજી વાત, ઘણા બધા લોકો આ દુનિયામાં કોઈ હાથ જોડાવા જાય ને એટલે આપણે આવડતું કાંઈ ન હોય, પણ જો બેસીએ ને તો 4-5 પ્રશ્નો કોમન જ હોય. એક તો એ કે પૈસા ટકતા નથી, એ તો માણસ માત્રનો પ્રોબ્લેમ છે. શેનો છે? માણસ માત્રનો પ્રોબ્લેમ છે. એટલે તમે કોઈ તમારી પાસે તમે ચાલુ કરો દુકાન, બરાબર, અને કહો કે આપણે ભાઈ તકલીફો તો આવી જાઓ, અને 120%, 125%, 1000% તમારા પ્રશ્નનું સમાધાન થશે એમ લખો, અને આવે એટલે તમને પેલું તુક્કું લગાવવાનું. શું? પૈસો તમારા લાગે ટકતો નથી, હાથ જોઈને હા થોડુંક આમ ફેરી જોવાનું, આમ હા તમે તો જાણી ગયા બધું મારી વાત, આ તકલીફ છે. આ કોમન પ્રશ્ન છે. અને પછી એક તો આવ્યો હોય સામેથી એટલે એનો મતલબ કે દુઃખી છે, બરાબર. અને દુઃખ માણસને છે ને પૈસાના દુઃખ કરતા બીજું મોટું દુઃખ શું લાગે તો કે પરિવારના હક ન લેવા દેતા હોય, ઘરમાં ડખા હોય. એટલે તમારા નજીકના છે ને એનામાં થોડું પ્રોબ્લેમ છે. હા છે ને, 3 વાત કરો ને એટલે માની જ લે કે આ તો બધી ખબર પડી જાય, આ તો બધું મારું જાણી ગયા, આ દુકાન હાલે એવી છો, આ દુકાન હાલે અને હલાવે છે દુનિયા માણસો આમ. પણ ટકતું ન હોય અને ટકાવવું છે તો ઉપાય શું? આપવાનું શરૂ કરો. નથી તો કેમ આપું? ટકતું નથી. ઘણા બધા કહેતા હોય સ્વામી ટકતું નથી. ટકતું નથી તો આપવાનું શરૂ કરો. આપવા માટે નથી તો શું કરવું? તો એના માટેનો પહેલું પગથિયું, આપવા માટે તમે તમારી પાસે છે એનામાંથી આપવાનું શરૂ કરો, જેટલું છે એનામાંથી. અરે 5 ચોખાના દાણા તો આપી શકી કે નહીં? ચપટી લોટ કિરિયાળો પૂરી શકી કે નહીં? આટલેથી શરૂ કરો. ચપટી લોટ આપવાનું શરૂ કરશો ને, આ હાથે આપીને આ હાથે લેવાની સ્કીમ છે ઈશ્વરના દરબારમાં. ભગવાન આપવાની શરૂઆત કરશે. આપો છો મળે છે. સમજ્યા ને? એટલે નાનું જેને જોઈતું હોય એ આપવા માંડવાનું. જેને વાસ્તવમાં કરોડપતિ થવા માટે પૈસા કમાવાથી આપણી પાસે પૈસા ટકે છે એમ નથી, એ વાત ખોટી છે. આપે છે એટલે ટકે છે એ વાત મોટી છે. વોરન બફેટને પૂછી જુઓ, એની પોતાની સંપત્તિમાંથી કેટલા ટકા કમાણી એને દાનમાં વાપરી નાખી છે અત્યાર સુધી ગરીબોમાં. આંકડા જુઓ. જેટલા દુનિયાના ધનાઢ્ય માણસો હશે ને એની સંપત્તિ એની પાસે છે, એના પાછળનું એક કારણ આ હશે. અને જે નથી વાપરતો ને એ પાછો આટલો આગળ વધ્યો એવો એક પણ નથી અત્યાર સુધી દુનિયામાં. એક પણ નથી દુનિયામાં. આપે છે એને મળે છે. અને એટલા માટે ધર્માદાના ભાગરૂપે પણ શાસ્ત્રોએ આપણને આજ્ઞા આપી છે કે એ દેવને આપશે અને એ દેવના યોગે એનું ધન એ સત્કર્મમાં દેવ મંદિરમાં આવનાર તીર્થવાસીઓ હશે એને અર્થે વપરાશે. ભગવાનના ભક્તો ભજન કરતા હશે એને અર્થે વપરાશે. ઠાકોરજીના થાળ સંતો ભક્તો એને અર્થે વપરાશે. એટલે વાસ્તવમાં ધર્માદો છે એ ભગવાનના ભક્તોને સુખી કરવા માટે ઠાકોરજી આપેલી સ્કીમ છે. એ લેવાની વાત નથી, એ દેવા માટે 20% આપો અને તમને પ્રોફિટમાં 100%નો લાભ કરાવી દે. હવે આપણે એમ થાય કે એવું તો કોઈ દી દેવા આવ્યા નથી ભગવાન. આવ્યા છે, પણ ભક્તો હકીકત એવી છે કે આપણે તમે બેંકમાં પૈસા જમા કરાવવા જાઓ તમારા ખાતામાં, બરાબર, લાખ રૂપિયા નાખી આવ્યા, પછી તમે યાત્રા કરવાને ફરવા નીકળ્યા, અયોધ્યા ગયા દર્શન કરવા માટે,
અને ત્યાં તમારી ગાડી એક્સિડન્ટ થઈ ગયું, પૈસાની જરૂર પડી ગઈ તમને, તમે બેંકમાં પૈસા કાઢવા ગયા, બરાબર, એટીએમ કાર્ડ હતો તમારી પાસે, પૈસા કાઢ્યા, શું તમે અહીંયા જે 500-500ની નોટ જમા કરી હતી જે નંબર હતા એ જ નંબરની નોટ તમને ત્યાં મળે કે બીજી હોય? એ જ હોય, બીજી હોય, પણ મળે છે કે નહીં? જમા કર્યા છે એ મળે છે, પણ નોટ બદલાયેલી હોય છે એની એ હોતી નથી. એમ હું આ વ્યક્તિને મદદ કરું છું એટલે એ જ વ્યક્તિ મને મદદ કરે એવી આશા નહીં રાખવાની. શું નહીં રાખવાનું? મેં આને મદદ કરી છે એટલે આ વ્યક્તિ મને મદદ કરવી જોઈએ એવી આશા સાથે દુનિયામાં કોઈ દી કોઈને મદદ કરવી નહીં. પણ હકીકતમાં તો આપણે મદદ કરીએ છીએ એને, પણ વાસ્તવમાં આપણે ઈશ્વરના દરબારમાં, ભગવાનના દરબારમાં આપણે બેલેન્સ જમા કરાવીએ છીએ અને જ્યારે જરૂર પડે ને તમારો ઠાકોર એને કાઢીને આપે છે. ઠાકોર આપે છે. અહીંયા કોઈકને મદદ કરી હોય અને આ બીજી વાત યાદ આવી ગઈ એટલે પ્રસંગમાં, આ કોઈને ગુડા દુખતા હોય, હા તો કે તમારે ઓલું ગુડા દુખતા હોય ને એટલે જેના ઘૂંટણ દુખતા હોય ને, તમે દવાઓ ખાતા ગુડા ન મટે એટલે સમજવાનું કે કર્મનો રોગ છે. શેનો રોગ છે? કર્મનો રોગ છે. આપણા ઘૂંટણ દુખતા હોય તો બીજા જેના ઘૂંટણ દુખતા હોય ને એની સેવા માટે મદદમાં લાગી જાઓ, તમારા ઘૂંટણની દવા નહીં કરવી પડે. સમજ્યા ને? આ ઈશ્વરનો દરબારનો ન્યાય છે. એટલે પરોપકાર કરનારો વ્યક્તિ વાસ્તવમાં પોતાને અર્થે જે વાપરે છે એ વાસ્તવમાં પોતાને અર્થે નથી, વાસ્તવમાં પોતાને અર્થે છે પણ દુઃખી થવા માટે વપરાય, એનો ઉપયોગ થાય છે. જે બીજાને અર્થે વાપરે છે પોતાના લાભ માટે છે. એટલે ભક્તો, મહારાજ અહીં કને એ અદ્ભુત રંતીદેવ રાજાનું આખ્યાન કહી અને એ વસંત પંચમીના દિવસે માચા ખાચર અને સમગ્ર એ રાજ પરિવાર, બધા ભક્તો એ મહારાજને નતમસ્તક વંદન કર્યા છે. પ્રભુ વસંત પંચમી સુધી ત્યાં રહ્યા છે. બધા જ ભક્તોને સભા પૂર્ણ થઈ પોતપોતાને ગામ જવાની આજ્ઞા કરી છે અને મહારાજ હવે ઉતારે પધાર્યા છે અને હવે ત્યાંથી મહારાજ હવે ગઢપુર જવા માટે ચાલતા થશે. એ બધી કથા છે એ આપણે આવતીકાલે સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.